નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આજે ક્યાં વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી, વલસાડ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નડિયાદ, ખેડામાં વરસાદી માહોલ રહી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે, તો વરસાદની સાથે ગરમી પણ વધુ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। મોદીજીની તાત્કાલિક બેઠક। તમને જણાવી દઈએ કે શનિવારે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ અને રાત્રે યુદ્ધવિરામના ઉલ્લંઘન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી। આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, સીડીએસ અનિલ ચૌહાણ, વિદેશ પ્રધાન જયશંકર, એનએસએ અજીત ડોભાલ, આઈબી રોચિક, આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી, વાયુસેના ચીફ એર ચીફ માર્શલ એપી સિંહ અને નૌકાદળના વડા એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી હાજર રહ્યા હતા। લગભગ 2 કલાક ચાલેલી બેઠક બાદ વાયુસેનાએ ટ્વીટ કર્યું કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે। ચોમાસું વહેલું આ તારીખે શરૂ। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે ચોમાસું કેરળના દરિયાકાંઠે સમય કરતાં 5 દિવસ વહેલા પહોંચી શકે છે। ચોમાસું 27 મેના રોજ આવવાની ધારણા છે। સામાન્ય રીતે ચોમાસું 1 જૂને કેરળના દરિયાકાંઠે પહોંચે છે। આઈએમડીના ડેટા અનુસાર જો ચોમાસું અપેક્ષા મુજબ કેરળ પહોંચે છે તો તે 2009 પછી ભારતીય મુખ્ય ભૂમિ પર ચોમાસાનું પ્રથમ અકાળ આગમન હશે। ત્યારબાદ ચોમાસું 23 મેના રોજ પહોંચ્યું હતું। શું યુદ્ધ વચ્ચે બેંક બંધ રહેશે? અત્યારે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે યુદ્ધને લીધે આગામી દિવસોમાં એટીએમ બંધ રહેશે। પાકિસ્તાન દ્વારા સાયબર એટેક કરવામાં આવ્યો છે। આ વાયરલ મેસેજ અંગે એ પુષ્ટિ કરીને કહ્યું છે કે આ ફેક મેસેજ છે। ગુટખા, તમાકુ પર પ્રતિબંધ। ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટિનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે। રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને તે માટે આ પ્રતિબંધ 13 સપ્ટેમ્બર 2024થી વધુ 1 વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો છે। વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં કોઈને જાણે તેનો ડર નથી। મુખ્યમંત્રી નિર્ણય, લોકોના કામ કરો। મુખ્યમંત્રીએ તમામ શહેરોના પ્રતિનિધિઓને સંપીને કામ કરવા અને ઘરની વાત ઘરમાં રાખીને પ્રજાના કામોમાં ધ્યાન આપવા ખાસ સૂચના આપી હતી। આ બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ મહાનગરોના પદાધિકારીઓને સંબોધન કરતા એમ કહ્યું હતું કે મહાપાલિકાઓ અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર કાર્યરત છે। આથી ચૂંટાયેલા લોકોએ સરકાર પાસેથી વધુમાં વધુ ગ્રાન્ટના લાભ લેવા જોઈએ અને પ્રજાના કામો માટે યોજનાઓ તૈયાર કરવી જોઈએ। નાણાંના વાંકે કોઈ વિકાસકામ નહીં અટકે તેની સરકાર પૂરી હૈયાધારણ આપે છે। ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી। રોહિતે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને અંગે કહ્યું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું। ટેસ્ટ ક્રિકેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે। વર્ષોથી મળેલા પ્રેમ અને સમર્થન બદલ આભાર। હું ઓડીઆઈ ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ।